નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સુરતમાં ભારે પૂર આવવાથી ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી જતા વડોદરાથી 200 જેટલા કર્મચારીઓ સફાઈ માટે રવાના થયા છે। સુરતમાં ભારે પૂર આવવાથી અને છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ પડવાથી સુરત આખું પાણીમાં ડૂબી ગયું હતું। દુકાનોથી લઈને ઘરેથી લઈ પાણી જ થઈ ગયું છે। ત્યારે ગઈકાલે વરસાદ બંધ થવાથી પાણી ઉતરી તો ગયા છે, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય વ્યાપેલું જોવા મળી રહ્યું છે। ત્યારે આજરોજ વડોદરાથી અલગ અલગ વોર્ડના 200 જેટલા સફાઈ કર્મચારીઓ 4 લક્ઝરી બસ ભરીને રવાના થયા હતા। સાથે વોર્ડના અધિકારીઓ પણ તેઓની સાથે ગયા હતા। જ્યારે સફાઈ કર્મચારીઓને પૂછવામાં આવ્યું કે વડોદરામાં સફાઈ કરવામાં આવે છે, તો તેઓએ સુરતને પણ ક્લીન કરીને જ આવીશું તેમ જણાવ્યું હતું। વડોદરાથી કેટલા લોકો જઈ રહ્યા છે? અમે 3 લક્ઝરી ઉપાડી છે સુરત જવા માટે। બધા વડોદરાના કર્મચારી છે અને અમે સુરત જઈ રહ્યા સફાઈની કામગીરી કરવા। ત્યાં ઘણો બધો મોટો પૂર આવેલ છે। આજુબાજુના ગામડામાં નીચેના વિસ્તારોમાં ઘણો બધો પાણી ભરાઈ ગયેલ છે। તો અમે લોકો આજ રોજ બધા ત્યાં સુરત જઈ રહ્યા છે। વડોદરામાંથી 3 લક્ઝરી બસ ઉપાડી છે, એમાં કર્મચારી ભેગા મળે છે। હા, સુરતમાં કેવી કરશો? બસ જે વડોદરામાં થાય છે એ રીતે અમે સુરતમાં બી કામગીરી આપીશું અને વડોદરાનું નામ રોશન કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.